નમસ્કાર મિત્રો, હાલમાં ભારતની સંસદમાં વેસ્ટ એશિયા ક્રાઇસિસ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોના મનમાં એક સવાલ છે, વેસ્ટ એશિયામાં ચાલતા સંઘર્ષ સાથે ભારતનો શું સંબંધ અને પાર્લામેન્ટમાં આ મુદ્દે ચર્ચા કેમ થઈ રહી છે. ચાલો આ મુદ્દાને સરળ ભાષામાં સમજીએ. સૌપ્રથમ સમજીએ કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ શું છે. હાલમાં ઇઝરાયલ અને ગાઝા સ્ટ્રીપ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે આખા મિડલ ઇસ્ટ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ સંઘર્ષમાં હજારો લોકોના મોત થયા છે અને માનવતાવાદી સંકટ પણ ઊભું થયું છે. હવે સવાલ છે કે ભારત માટે આ મુદ્દો મહત્વનો કેમ છે. સૌપ્રથમ કારણ છે ભારતીય નાગરિકો. વેસ્ટ એશિયાના ઘણા દેશોમાં લાખો ભારતીયો કામ કરે છે. ખાસ કરીને યુનાઇટેડ અરબ, સાઉદી અરેબિયા, કતાર અને બીજા ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. જો આ વિસ્તારમાં તણાવ વધે તો તેમની સુરક્ષા પર ભારત માટે મોટો મુદ્દો બની શકે છે. બીજું મહત્વનું કારણ છે ઓઇલ સપ્લાય. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું કાચું તેલ મિડલ ઇસ્ટમાંથી આયાત કરે છે. જો વેસ્ટ એશિયા વિસ્તારમાં યુદ્ધ કે રાજકીય તણાવ વધે તો ઓઇલ સપ્લાય પર અસર પડી શકે છે અને ઓઇલ પ્રાઇસ પણ વધી શકે છે. તેનો સીધો અસર ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના જીવન પર પડે છે. ત્રીજું મહત્વનું કારણ છે ભારતની ફોરેન પોલિસી. ઓપોઝિશન પાર્ટીઓ માંગ કરી રહી છે કે સરકાર પાર્લામેન્ટમાં સ્પષ્ટ રીતે જણાવે કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ મુદ્દે ભારતની સત્તાવાર સ્થિતિ શું છે. આ મુદ્દે ચર્ચા થવી જોઈએ જેથી દેશના લોકો સમજી શકે કે ભારતમાં સંઘર્ષમાં કઈ રીતે રાજકીય રીતે પ્રતિસાદ આપી રહ્યું છે. આ મુદ્દો રાહુલ ગાંધી સહિત ઘણા ઓપોઝિશન નેતાઓને પાર્લામેન્ટમાં ચર્ચાની માંગ કરી છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ભારત હંમેશા શાંતિ અને સંવાદનું સમર્થન કરે છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ કારણે હાલ પાર્લામેન્ટમાં વેસ્ટ એશિયા ક્રાઇસિસ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગળના દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા છે. આ વિષય પર તમારું શું મંતવ્ય છે? શું પાર્લામેન્ટમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ?